નમસ્કાર, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું દીપિકા। સમાચારની શરૂઆત કરીશું સુરતના તક્ષશિલા કાંડને કે જેને આજે 7 વર્ષ પૂર્ણ થયા છે અને આજે 22 પીડિત પરિવારોએ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પી છે। સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ પીડિત પરિવારોએ શ્રદ્ધાંજલિ અર્પી છે। બપોરે 2 વાગ્યાથી લઈ સાંજે 7 વાગ્યા સુધી પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું છે। તો 7 વર્ષ બાદ પણ પરિવારો ન્યાયની માંગ કરી રહ્યા છે અને 7 વર્ષ બાદ પણ હવે દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી વાલીઓ છેલ્લા 7 વર્ષથી માંગ કરી રહ્યા છે। માતા અને પિતા પરિવાર કોર્ટના ચક્કર કાપી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમને ન્યાય નથી મળી રહ્યો। પરિવારો પોતાના ખર્ચે ન્યાયની લડત લડી રહ્યા છે। 7મી વાર્ષિક શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે અમે 22 પરિવાર આજે સવારથી શ્રદ્ધાંજલિ આપેલી છે। અત્યારે કથાનું આયોજન કરેલું છે અને ત્યારબાદ સત્સંગ છે। આજે 7 વર્ષ પૂરા થયા પણ અમારા માટે તો 7 વર્ષ 100 વર્ષ જેવા લાગ્યા। એ કોઈ દિવસ એવો નથી ગયો કે આ તક્ષશિલા ઘટનાને અમારે યાદ નહીં કરી હોય। 7 વર્ષ ઘટનાને બની છે। સેશન કોર્ટમાં કેસ ચાલે છે। જે કેસ 6 મહિનામાં પૂરો કરીને એના જે આરોપીઓ હતા એને સજા થવી જોઈએ એને બદલે સેશન કોર્ટમાં સજા ટ્રાયલ કેસમાં કોર્ટમાં કેસ ચાલે છે। ત્યારબાદ હાઈકોર્ટ જશે, સુપ્રીમ કોર્ટ, હજી કેટલા વર્ષ નીકળી જશે એ ખ્યાલ નથી। સુપ્રીમ કોર્ટ સુધી અમે ગયા છીએ। મેં ખુદ PIL એક દાખલ કરી છે સુપ્રીમ કોર્ટમાં, પાર્ટી ઇન પર્સન્ટ વકીલ વગર મેં ખુદ દલીલ કરી છે સુપ્રીમ કોર્ટમાં કે અમે જે 7 વર્ષથી જે જિંદગી જીવી રહ્યા છે એવા ભારતમાં હજારો પરિવારો છે, લાખો પરિવારો છે જે અચાનક પોતાના ખોઈ બેસે છે। એની માટે તમે અલગથી કોઈ વ્યવસ્થા ઊભી કરો, એની માટે અલગથી વ્યવસ્થા ઊભી કરો અને આવા કેસો હોય તો જલ્દી નિપટાવો। એક તો પોતાનું અમે ગુમાવ્યું છે, હવે એની પાછળ અમે આર્થિક, માનસિક, શારીરિક રીતે બધી રીતે ઘસાઈ ગયા છીએ। અમારા 22 પરિવારો મધ્યમ ગરીબ પરિવારના માણસો છીએ। એવી હેસિયત નથી કે કોઈ સારા વકીલ રાખી અને કેસ લડી શકી।